ગુડ મોર્નિંગ. તો આજે અયોધ્યામાં ત્રીજો દિવસ છે, તો આપણે હોટલમાં ચેકઆઉટ કરી રહ્યા છીએ. અત્યારે 10:30 11 વાગે અને બધાને હોટલમાં અમારે જે ફેમિલી જેવું થઈ ગયું બધાને અમે મળી ગયા અને જઈએ છીએ અત્યારે લખનઉ. તો આપણી ઉબર કરાવી છે તો આવી ગઈ છે. લો ભૈયા, તો આપણે આ ગાડી કરાવી છે. અયોધ્યાથી લખનઉ સુધી જઈશું. ત્યાંથી અમારી ફ્લાઇટ છે સાંજે 5 વાગ્યાની. તો આ ગાડી આપણને પહોંચાડવાની છે લખનઉ સીધી. ચાલો તો બ્લોગમાં બધા બન્યા રહેજો. અને અમારે ઉબરનો ચાર્જ થયો છે અયોધ્યાથી લખનઉ સુધીનો 2500 રૂપિયા જેવું થયું છે. તો જવાનું હતું બસમાં, પછી પ્લાન ચેન્જ કર્યો કે ગાડીમાં જતા રહીએ. અમે 4 જણા છીએ તો થોડુંક પ્લસ માઇનસ થાય, પણ હવે આમથી આમ ફરવું નહીં ને છોકરાઓને લઈને, બેગ ને એવું બધું લઈને, એટલે આપણે કરાવી દીધી ઉબર. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. રસ્તામાં કંઈક સારું સારું આવતું હશે તો બતાવતી રહીશ. અને અયોધ્યામાં અમને બહુ બધી મજા આવી. દિવસો ઓછા પડ્યા એવું થયું. તમે આવો ત્યારે દિવસો લઈને આવજો, ટાઈમ લઈને આવજો, એટલે આખો અયોધ્યા મસ્ત ફરાય. અમે નેક્સ્ટ ટાઈમ આવશું પાછા ફરીને અયોધ્યા. પણ જે લોકોને એક જ વાર આવવાનું હોય ને એ પ્લીઝ ટાઈમ લઈને આવજો. ચાલો રેડી થઈ ગઈ છે આપણી ગાડી. તો અત્યારે વાગી ગયા છે 11. અમે થોડાક ચેકઆઉટના ટાઈમે અમે નીકળી ગયા, એટલે હું ત્રીજો દિવસ ના થાય રૂમનો એટલે. તો બસ એરપોર્ટે જઈને બેસીશું. અહીંથી લગભગ 3-3.5 કલાકનો રસ્તો છે. હવે આ ભાઈ જ્યારે પહોંચાડે આપણા ડ્રાઈવર ભાઈ ત્યારે વાત સાચી. તો અમારે બધું કવર નથી થયું, થોડુંક મેન કવર થઈ ગયું છે, પણ અમારે થોડુંક ટાઈમની લિમિટ ઓછી હતી. તો બસ હવે અમે જઈએ છીએ. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે લખનઉ જતા પહેલો સ્ટોપ લઈ લીધો છે ચા નાસ્તાનો. છોકરાઓ જોડે હોય એટલે ઘડે ઘડે સ્ટોપ લેવો પડે. ચાલો તો 100 કિલોમીટર નહીં પણ કલાક જેવું અંતર કપાઈ ગયું છે. 11 વાગે નીકળ્યા તો આપણે 12 વાગી ગયા છે અત્યારે. ચા નાસ્તો કરીને આગળ આપણે પ્રસ્થાન કરીએ. તો ફાઇનલી અમે રસ્તો જોતા જોતા લખનઉના એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. આ ભાઈ આપણને ઉતારી દીધા, ડ્રાઈવર ભાઈએ. ઉબરમાં 3 કલાકની અંદર, લગભગ બસમાં 4 કલાક 4.5 કલાક જેવું અમારે થઈ છે. તો અત્યારે વાગી ગયા છે 2 અને હવે અંદરની તરફ જઈએ. ફર્સ્ટ ટાઈમ આવી છું લખનઉના એરપોર્ટ ઉપર. તમે ક્યારેય લખનઉના એરપોર્ટ ઉપર આવ્યા હોય તો કોમેન્ટ કરજો. ચાલો અંદર જઈએ અને હવે સામાન વામાને એમને આપી દઈએ, પછી આપણે ફ્રી થઈ જઈએ. ચાલો રહી. તો આપણે એરપોર્ટની અંદર જતા પહેલા આમ તો અંદર આવી જ ગયા છે. આપણે મિટ્ટી કાફેની અંદર આવી ગયા છે. અહીંયા આપણે સેન્ડવીચ ને બર્ગર ને એવું બધું મંગાવ્યું છે. તો નાસ્તો કરીને આપણે જઈએ એટલે ચિંતા નહીં 5 વાગ્યા સુધી, કેમ કે આપણી ફ્લાઇટ છે 5 વાગ્યાની છે. તો લંચ જેવું કરી લઈએ. લંચ તો નથી, નાસ્તા જેવું છે, પણ લંચમાં ચાલે એવું આપણે કરી લઈએ, પછી આપણે અંદર જઈએ. આ એરપોર્ટની બહારનો વ્યૂ છે. જો આવા બધા સ્ટોલ લાગેલા છે. પછી અહીંથી આપણે એન્ટર થશું, થોડો એવો નાસ્તો કરે. ચાલો આપણે નાસ્તાની વેઇટ કરીએ, ગરમા ગરમ બને એટલે ખાઈ લઈએ. તો અહીંયા આપણી સેન્ડવીચ અને બર્ગર બંને આવી ગયું છે. તો જો રુદ્રન જયંતે સ્ટાર્ટ કરી દીધું છે. આ બાજુ અમારા અંશુભાઈ વિચાર કરે છે કે ખાવ કે ન ખાવ એમ. હજી બીજું મંગાવવાનું, ટેસ્ટ કરીને પછી આગળ મંગાવીએ. હાલો જેને ખાવું હોય આવી જાઓ બધા એરપોર્ટમાં, લખનઉની એરપોર્ટમાં. ફટાફટ આવજો ને કે પતી જાય કા. તો નાસ્તો કરીને અંદર આપણે એરપોર્ટની અંદર આવી ગયા છીએ. તો લખનઉનું એરપોર્ટ મસ્ત છે, જો તમે જોઈ શકો છો. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.
તો હવે આપણે ચેકિંગ કરાવવા જઈએ. ચેકિંગમાં બહુ ભીડ નથી, જોઈ શકો છો તમે. નોર્મલ છે. હમણાં ફટાફટ આપણું ચેકિંગ થઈ જશે. ચેકિંગ કરીને આપણે બેસીએ હવે શાંતિથી, જ્યાં સુધી ફ્લાઇટ નો આવે ત્યાં સુધી. વ્યૂ જો લખનઉ એરપોર્ટનો. તો આપણું ચેકિંગ થઈ ગયું છે ફાઇનલી. આપણે સામાન બધો આપી દીધો છે. હવે આપણે જવાનું છે સિક્યુરિટી ચેક માટે. તો જઈને એ લોકો આટો મારવા ગયા છે, તો હમણાં આવે એટલે બધા જોડે જઈએ. તો આપણા હાથમાં આવી ગયા છે બોર્ડિંગ પાસ, અને આપણી ફ્લાઇટ છે ઇન્ડિગો, અને અહીંથી સીધી અમદાવાદ. 2 કલાકનો રસ્તો છે. તો લગભગ અમે 5 વાગે બેસશું એટલે 7, 7:30 અમે લગભગ પહોંચી જઈશું. અને ભાવની વાત કરું તો તમે કોમેન્ટ કરજો કે અમને લખનઉથી અમદાવાદની ફ્લાઇટ અમે કેટલામાં પડી. તો કોમેન્ટમાં આન્સર આપી દઈશ. ત્યાં સુધી અમારો વિડીયો જોતા રહ્યો. તો અહીંયા એરપોર્ટ ઉપર આપણી 2 બેગ હતી સ્કેનર કરવામાં. એક તો બ્લુ કલરની જેમાં આપણે પ્રસાદી લીધી છે અયોધ્યાથી, એ તો આવી ગઈ. પણ હજુ એક બ્લેક કલરની બેગ છે, એમાં ઇલેક્ટ્રિક થોડોક સામાન છે. તો હજુ ડબલ ચેકિંગ થશે કે આ લોકોને કંઈક એવું લાગે કે કંઈક હશે એમ. તો જોઈએ છે. એની અંદર જયંતનું જીલેટ એવું બધું છે, અંશુનું ટોયસ, બેટરી વાળું એવું બધું, મેકઅપનો સામાન એવું બધું જોઈએ. તો આપણી સિક્યુરિટી ચેક થઈ ગઈ છે અને અમે જો અંદર આવીને શાંતિથી બેઠા છે. સામાનની વાત કરું તો કોઈ પણ સામાન આપણો કાઢ્યો નથી, પણ બધું ચેક કરે છે. ઝીણી વસ્તુ થોડુંક ટાઈટલી ચેક કરે છે. અને વાત કરું એરપોર્ટની, તો નવું બન્યું છે, તો બહુ સારું એવું એરપોર્ટનો લુક આવે છે. અને થોડુંક અયોધ્યાની થીમ ઉપર થોડુંક લાગે છે એવું બનેલું હોય ને એવું. 4:30 જેવું થઈ ગયું છે. 4 વાગી ગયા છે. 4:30 જેવું થાય એટલે બોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે. અને 5 વાગ્યાની આપણી ફ્લાઇટ છે, એટલે બેસી જાય ફરનારાના ઉડીને સીધા અમદાવાદમાં. તો જો અત્યારે બસ બેઠા છીએ. આજુબાજુની બધી શોપો જોઈએ છીએ. મસ્ત શોપ છે. અને શાંતિ એરપોર્ટની મજા લઈએ છીએ અમે બધા. જો તો 3-4 કલાકનું વેઇટિંગ પછી આપણું બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે ફ્લાઇટમાં બેસી જઈએ ટૂંક જ સમયમાં. ચાલો ત્યારે. ફાઇનલી અમે ફ્લાઇટમાં બેસી ગયા છીએ. 1 કલાક અને 40 મિનિટ જેવું થશે અમદાવાદ પહોંચતા. અને અમારી સીટ આડાવડી હતી, તો એડજસ્ટ કરીને અમે બધા લાઈનમાં બેસી ગયા. જો આ બાજુ જયંત બેઠા છે અને આ બાજુ બંને છોકરા. એટલે બધું મળી ગયું લાઈનમાં. અને રુદ્રને સ્પેશિયલ વિન્ડો સીટ આપીશ. જો તો એક સીટ અમારે વિન્ડો આવી છે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ અમદાવાદ.
તો વાગી ગયા છે 7:15 ને આપણે આવી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ ઉપર આપણા ઘરે. હવે શાંતિ થઈ તો 7:15 આવી ગઈ અને હવે આપણે આવી ગયા છે સામાન લેવા માટે. જો જૈન તે બેગની વેઇટ કરે છે. પછી આપણે જઈએ હવે બહારની તરફ. આપણે અમારા ફ્રેન્ડ આવ્યા છે ગૌતમભાઈ લેવા માટે, તો એમની ગાડીમાં જવાનું છે. ક્યારના આવી ગયા છે, વેઇટ કરે છે, પણ આ સામાન મને એમાં બધી વાર લાગે. ઉતાર્યા હતા આમ એરપોર્ટે, ત્યાંથી બસમાં આવ્યા ને હવે સામાન લેવા આવ્યા. બસ સામાન લઈને હવે જઈએ બહારની તરફ. 15 દિવસથી બહાર ફરતા હતા, હવે આમ શાંતિ થાય ઘર આવે એટલે. ચાલો તઈ વ્લોગમાં બન્યા રહેજો. બીજું શું, તો અમને આ ગૌતમભાઈ અને ગોપીબેન અમારા ફ્રેન્ડ બંને લેવા આવ્યા હતા એરપોર્ટે, અને એરપોર્ટ થી સીધા અમે આવી ગયા સિટી કોર્નરમાં પાઉંભાજી ખાવા માટે, કેમ કે પાઉંભાજીની બહુ યાદ આવતી હતી. 15 દિવસથી અમે કઈ એવું આમ ગુજરાતી કઈ ટેસ્ટ ખાધું નહીં ને એટલે. તો અમે નરોડાની અંદર આવી ગયા છે સિટી કોર્નરમાં, અને પાઉંભાજીની મસ્ત મજા માણવાની છે. સામે જયંત, અંશુ, રુદ્ર ત્રણેય બેઠા છે. આ બાજુ હું, ગોપીબેન ને ગૌતમભાઈ ત્રણેય બેઠા છીએ. ચાલો અમે બધા હવે શાંતિથી જમી લઈએ, પછી જઈશું ઘરે અને સૂઈ જઈશું, કેમ કે સવારના અમને છે અમારી જર્ની સવારથી ચાલુ થઈ હતી અયોધ્યાથી અમદાવાદ સુધીની અમારી યાત્રા. તો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો બધાને. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટ કરજો કે અમે નેક્સ્ટ ટ્રીપ ક્યાં મારે, તો અમે ત્યાં મારશું. તમારી કોમેન્ટની અમે વેઇટ કરશું. ચાલો બાય.